રાતના 10 થી 10:30 વાગ્યાનો સમય હતો। એક કારમાં 3 વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા। ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો। પશ્ચિમ બંગાળના દોહરિયા વિસ્તારમાં આ કાર પસાર થતી હતી। તેની પાછળ સિલ્વર કલરની એક કાર સતત તેનો પીછો કરતી હતી। અચાનક આ કાર આગળ આવીને ત્રાસી ઊભી રહી જાય છે, જેના કારણે જે કારમાં 3 વ્યક્તિ પસાર થતા હતા તે કારને પણ ઊભી રાખવી પડે છે। અંદર બેઠેલા વ્યક્તિ કંઈ સમજે તે પહેલાં જ રાતના સન્નાટામાં અચાનક અંધાધૂંધ ફાયરિંગનો અવાજ આવે છે। આ કારમાં સવાર હતા પશ્ચિમ બંગાળના રાજકારણના એક અગ્રણી વ્યક્તિ। આ વ્યક્તિની 10 ગોળીઓ ઝીંકીને હત્યા કરી દેવામાં આવે છે। કોણ હતી આ વ્યક્તિ અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એવું તો શું જાણતી હતી કે પરિણામના થોડા દિવસોમાં જ તેની હત્યા કરી નાખવામાં આવી? બધું જ જાણીશું આજના ડેલી ડોઝમાં, પરંતુ તે પહેલાં વીટીવી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દેશમાં 4 રાજ્યોની ચૂંટણી યોજાઈ, પરંતુ સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની થઈ, કારણ કે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળ સતત હિંસાગ્રસ્ત રહ્યું છે। તેના જ કારણે આ વખતની ચૂંટણીમાં 2.5 લાખ કેન્દ્રીય દળોની ટુકડી પશ્ચિમ બંગાળમાં તૈનાત કરવામાં આવી। ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય અને ઐતિહાસિક વિજય થયો। 4 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામો બાદ પણ બંગાળમાં સતત હિંસાઓની ઘટના બનતી રહી। 5 મેના રોજ સુવેન્દુ અધિકારીએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી અને ખાતરી આપી કે હિંસા કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અપીલના ગણતરીના કલાકોમાં જ તેમના અંગત મદદનીશની હત્યા થઈ। કારમાં સવાર જે વ્યક્તિની હત્યા થઈ તે હતા ચંદ્રનાથ રથ। ચંદ્રનાથ રથ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા, પરંતુ પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણી પરિણામ બાદ મુખ્યમંત્રી પદના જે સૌથી પ્રબળ દાવેદાર છે તે સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશ હતા। ત્યારે સવાલ એ છે કે ચૂંટણી પરિણામ બાદ જ તેમની હત્યા શા માટે કરવામાં આવી અને કેવી રીતના તેમની હત્યા થઈ તેની વાત કરીએ। ચંદ્રનાથ પૂર્વ મેદનીપુર જિલ્લાના ચાંદીપુરના વતની। તેઓ સુવેન્દુ અધિકારીના સૌથી વિશ્વાસુ વ્યક્તિ હતા। તેમણે ભારતીય વાયુસેનામાં પણ સેવા આપેલી છે। 2019માં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક તરીકે કામ કરવાનું તેમણે શરૂ કર્યું હતું। તે સમયે સુવેન્દુ મમતા બેનર્જી સરકારમાં મંત્રી હતા, એટલે કે સુવેન્દુ ટીએમસી છોડીને ભાજપમાં આવ્યા, તેમની સાથે ચંદ્રનાથ પણ ભાજપમાં આવ્યા હતા। આ દર્શાવે છે કે સુવેન્દુ સાથે કેટલી નજીકના સંબંધ ધરાવતા હતા ચંદ્રનાથ। ચંદ્રનાથ તેમના અંગત સચિવ હતા। આ ઉપરાંત સુવેન્દુના તમામ કાર્યો ચંદ્રનાથ જ સંભાળતા હતા। ચંદ્રનાથ ઘણા વર્ષોથી સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રહ્યા અને તેમની સાથે રાજકીય કામગીરી પણ સંભાળતા રહ્યા। કહી શકાય કે સુવેન્દુ અધિકારીના બધા જ કામ ચંદ્રનાથ રથ દ્વારા થતા હતા। ભવાનીપુરમાં પણ સુવેન્દુની જીતની પાછળ ચંદ્રનાથ રથનો મહત્વનો રોલ હતો। મમતા બેનર્જીનો ગઢ એવી ભવાનીપુર બેઠક જીતવામાં પણ ચંદ્રનાથનો સિંહ ફાળો રહ્યો। ચંદ્રનાથે ભવાનીપુરમાં માઇક્રો મેનેજમેન્ટ કર્યું। ચૂંટણી પરિણામના 3 દિવસ પહેલા, એટલે કે 30 એપ્રિલે મમતા બેનર્જી જ્યારે મતદાન કેન્દ્રની બહાર ડેરો નાખીને બેઠા હતા, ત્યારે તેની સામે વિરોધમાં ચંદ્રનાથ પડ્યા હતા અને ચંદ્રનાથે પણ ભાજપના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા। ચંદ્રનાથનો આરોપ હતો કે મમતા બેનર્જી જે મતદાન કેન્દ્રની અંદર ગયા છે તેની બહાર ટીએમસીના મટીરિયલ સાથે એક ગાડી ઊભી છે। ચંદ્રનાથની આગેવાનીમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું। આખરે પોલીસ અને સીઆરપીએફના હસ્તક્ષેપ બાદ વાહનને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યું। ચૂંટણી દરમિયાન સુવેન્દુ અધિકારી જ્યારે અન્ય વિસ્તારમાં પ્રવાસ કરતા હતા, ચૂંટણી પ્રચાર કરતા હતા, ત્યારે ભવાનીપુરની કમાન ચંદ્રનાથે સંભાળી હતી। જેના જ કારણે ભવાનીપુરમાં ઐતિહાસિક વિજય મેળવવામાં ભારતીય જનતા પાર્ટીને અને સુવેન્દુ અધિકારીને સફળતા હાંસિલ થઈ, જેના જ કારણે ચંદ્રનાથ ભવાનીપુર જીતના શિલ્પી બન્યા હતા। ભાજપના વરિષ્ઠ નેતા કિયા ઘોષના જણાવ્યા અનુસાર ચંદ્રનાથે સુવેન્દુ અધિકારીને જીતાડવા ખૂબ મહેનત કરી હતી, જેના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે। આ કોઈ આકસ્મિક ઘટના નથી। આ હત્યા પાછળ રાજકીય દુશ્મનાવટ હોઈ શકે છે। ભારતીય રાજકારણ લોહીના રંગે રંગાયેલું હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી, પરંતુ ચોંકાવનારી ઘટના જરૂર છે। સવાલ એ છે કે ચંદ્રનાથની હત્યા કરીને શું એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે તમારા નેજા હેઠળ સરકાર સેફ નથી, કે પછી ચંદ્રનાથ એવું કંઈક જાણતા હતા જેનો ખુલાસો ભવિષ્યમાં થાય તો સંકટ આવી શકે છે, જેના કારણે તેમને યમલોકમાં પહોંચાડી દેવામાં આવ્યા। પોલીસ હાલ તમામ અલગ અલગ પાસાથી તપાસ કરી રહી છે અને મોત પાછળના રહસ્યો જાણવાનો પ્રયાસ કરી રહી છે। તમને આ મામલે શું લાગી રહ્યું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો અને વીટીવી ડિજિટલના તમામ પ્લેટફોર્મ પર અમને ખાસ ફોલો કરો। ધન્યવાદ।